ચારધામની યાત્રા એટલે 45 વર્ષ પછી કે વડીલો જ યાત્રા કરતા આપણે જોતા હોવાનું જોઈએ છે અને રિટાયરમેન્ટ પછી વડીલો આ યાત્રા કરવાનું અચૂક વિચારતા હોય છે। ત્યારે મોબાઈલ અને આધુનિક યુગમાં રચ્યા પચ્યા રહેતા યુવાનને અવગણી દૂર રહેતા હોય છે। આવા જ અંકલેશ્વર સ્થિત ભાનુશાલી સમાજના 18 વર્ષથી નીચેના તરુણોએ યુવાધનને સંદેશ આપવા તેમજ આપણા હિન્દુ સનાતન ધર્મ વિશે જણાવવો અને સમજાવવા માટે ચારધામની યાત્રા પરિવારના વડીલો વિના જાતે કરી હતી। યાત્રા દરમિયાન ચારધામનું મહત્વ તો સમજાયા હતા, પણ સાથે ચારધામ દરમિયાન આવતી કઠિનાઈનો પણ સામનો કર્યો હતો। જો કે યુવાધનની યાત્રા દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવેલા વ્યવસ્થા સૌથી વધુ ગમી હતી। ત્યારે આ યાત્રા કરનાર હેતવી ભાનુશાલીએ જણાવ્યું હતું કે આપણા સનાતન ધર્મ વિશે જણાવ્યું હોય તો ચારધામ યાત્રા કરવી જોઈએ। યુવાન પણ મારી અપીલ છે કે વેકેશન દરમિયાન મોબાઈલ કે ગેમ ઝોનને કે પછી પર્યટન સ્થળ ઉપર જઈ મજા માણવાના બદલે તેઓ આવી એક આધ્યાત્મિક યાત્રા કરી આપણા સનાતન ધર્મ વિશે જાણે અને પ્રત્યક્ષ જ્ઞાન મેળવે એ જરૂરી છે। મારું નામ હેતવી ભાનુશાલી છે। હું અંકલેશ્વરથી છું। અમે બધા નાના અમારા ભાઈ બહેન બધા અમે ગયા હતા ચારધામની યાત્રા કરવા। અમે 16 તારીખે યાત્રાની શરૂઆત કરી હતી। યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ, પછી ઋષિકેશ ને હરિદ્વાર બધું થઈને અમે આજે રિટર્ન આવ્યા છે। અમારા સૌ પરિવારવાળા બધા અમારી સ્વાગત કર્યું, અમને ખૂબ આનંદ મળ્યો। અને તમે જોઈ શકો કે ન્યૂઝમાં, સોશિયલ મીડિયામાં બહુ આવે છે કે બહુ ભીડ છે, બહુ કષ્ટી છે, પણ એવું કંઈ જ નથી। આપણી ભાજપ સરકારે બહુ સારી વ્યવસ્થા કરી છે અને અમારું બધાનું માનવાનું છે કે તમે પણ ચારધામની યાત્રા કરો અને સનાતન ધર્મને આગળ વધાવો। હર હર મહાદેવ।